Hello students, welcome back to the platform of Vimra Vidyalaya classes. લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં આપણે એન્ઝાઇમ અને એઝ અ બાયોકેટાલિસ્ટ છે એ અને એન્ઝાઇમની જે એક્ટિવ સાઇટ કેવી રીતે ફોર્મ થાય છે એના વિશે જોયું હતું. અને આજે આપણે જે થિયરીઝ છે કે એક્ટિવ સાઇટ ફોર્મેશન માટેની બે થિયરી છે, ઓકે, એના વિશે ડિટેલમાં જોઈશું. સો લેટ સ્ટાર્ટ. થિયરીઝ ઓફ એક્ટિવ સાઇટ ફોર્મેશન, એટલે કે આપણી જે એક્ટિવ સાઇટ છે કે જેનું ફોર્મેશન આપણે કરવું પડે, ફર્સ્ટ ઓફ ઓલ તો એને એક્ટિવ કરવી પડે એન્ઝાઇમ સાથે, કોઈ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થવા માટે. તો એના માટેની બે થિયરીઝ પ્રપોઝ કરવામાં આવી છે કે કઈ છે તો કે ટુ થિયરીઝ હેવ બીન પ્રપોઝ ટુ એક્સપ્લેન સ્પેસિફિક ફોર્મેશન ઓફ એક્ટિવ સાઇટ. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ લોક એન્ડ કી હાઇપોથિસિસ એન્ડ સેકન્ડ ઇઝ ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી. ઓકે, આ બંનેને આપણે ડિટેલમાં જોઈએ હવે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ લોક એન્ડ કી હાઇપોથિસિસ. ઓકે, એટલે કે આ થિયરીના આધારે આપણે જે એન્ઝાઇમ છે એને એન્ઝાઇમને લોક તરીકે અને જે સબસ્ટ્રેટ છે એને કી તરીકે લઈ શકીએ છીએ. અને જે એ જ રીતે કોઈ પર્ટિક્યુલર લોક માટે જે પર્ટિક્યુલર કી જેમ પર્ટિક્યુલર હોય છે, એવી જ રીતે અહીંયા એન્ઝાઇમ છે એના માટે એની સાથે બાઇન્ડ થવાવાળો સબસ્ટ્રેટ પણ કેવો હશે, પર્ટિક્યુલર જ હશે. ઓકે, સો this theory was proposed by Emil Fischer to explain formation of active site. Okay, એટલે આ થિયરી જે ઇમિલ ફિશર નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવેલી હતી અને એ એક્સપ્લેન કરે છે કે એક્ટિવ સાઇટનું ફોર્મેશન કઈ રીતે થાય છે, કઈ રીતે જે એક્ટિવ સાઇટ છે એ એક્ટિવ થશે અને એન્ઝાઇમની મતલબ કે જે સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે. ઓકે, સો according to this theory, enzyme molecules are considered rigid and are supposed to have complementarity with the structure of the substrate, just like key and lock respectively. Okay, એટલે કે અકોર્ડિંગ ટુ ધીસ થિયરી, આ થિયરીના મત મુજબ મતલબ કે એન્ઝાઇમ છે, એન્ઝાઇમ મોલિક્યુલ્સ એને કેવા કન્સાઇડર કરવામાં આવ્યા છે, તો એન્ઝાઇમ મોલિક્યુલ્સ છે રિજિડ એટલે કે એકદમ કઠણ તરીકે એ મોલિક્યુલ્સને લેવામાં આવ્યા છે, સપોઝ કરવામાં આવ્યા છે. ઓકે, એન્ડ અનધર મતલબ કે એને સપોઝ કરવામાં આવ્યું છે કે ટુ હેવ કોમ્પ્લિમેન્ટારિટી વિથ સ્ટ્રક્ચર ઓફ ધ સબસ્ટ્રેટ, એટલે કે આ જે લોક મતલબ કે આ જે એન્ઝાઇમ છે એને લોક તરીકે લીધું છે અને સબસ્ટ્રેટ છે એને કી તરીકે, અને જે લોક એન્ડ કી મતલબ કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટની વચ્ચે કોમ્પ્લિમેન્ટારિટી છે કે પર્ટિક્યુલર લોક સાથે પર્ટિક્યુલર કી જ જેમ બાઇન્ડ થાય છે એવી રીતે પર્ટિક્યુલર સબસ્ટ્રેટ સાથે પર્ટિક્યુલર જ એન્ઝાઇમ બાઇન્ડ થશે. ઓકે, એટલે કે just like key and lock respectively. Okay, due to structural complementarity, enzyme and substrate will fit well at active site to render itself active. Okay, એટલે કે સ્ટ્રક્ચરલ જે કોમ્પ્લિમેન્ટારિટી છે બંનેની વચ્ચે, એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ વચ્ચે, ઓકે, એના કારણે એ બંને એકબીજા સાથે એકદમ વેલ ફિટ થઈ જશે. ઓકે, ફિટ વેલ એન્ડ એક્ટિવ સાઇટ ટુ રેન્ડર ઇટસેલ્ફ એક્ટિવ, એટલે કે એક્ટિવ સાઇટને શું કરી દેશે, એક્ટિવ કરી દેશે, સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થઈ અને એક્ટિવ કરશે, જેના કારણે એ જે રિએક્શન છે કેટાલાઇઝ થશે અને પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓન ધ બેઝિસ ઓફ ધીસ થિયરી, લોક એન્ડ કી હાઇપોથિસિસના બેઝિસ પર આ રીતનું ગણવામાં આવ્યું હતું કે લોક એન્ડ કી. હાઉએવર ધીસ થિયરી કેન નોટ explain many enzymatic reactions and so another hypothesis was needed, right? એટલે કે આ થિયરીના મતલબ કે આ થિયરી એ એન્ઝાઇમેટિક જે રિએક્શન્સ છે એને સારી રીતે દરેક રીતે એક્સપ્લેન નથી કરી શકતી, એન્ડ દેટ્સ વાય એક એવી અનધર જે હાઇપોથિસિસ છે એની જરૂર રહી. તો આ થિયરીને આપણે જોઈએ તો એઝ અ ફિગર 11.1ની અંદર મતલબ કે તમે જોઈ શકો છો કે જે એન્ઝાઇમ મોલિક્યુલ છે તમારો એ સબસ્ટ્રેટ છે, 1, 2 and 3 સબસ્ટ્રેટ આપેલા છે, એમાંથી પર્ટિક્યુલર કયા સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે, તો કે ફર્સ્ટ વન જે છે એન્ઝાઇમના સબસ્ટ્રેટ એ એની સાથે કોમ્પ્લિમેન્ટારિટી ધરાવે છે, દેટ્સ વાય એ એન્ઝાઇમ એ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થશે અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવશે, એન્ડ પછી એન્ઝાઇમ છૂટો પડી જશે એન્ડ એનું પ્રોડક્ટનું એન્ઝાઇમ
છૂટો પડી અને પ્રોડક્ટનું ફોર્મેશન કરશે. ઓકે, તો ધીસ ઇઝ ધ સ્કેમેટિક રિપ્રેઝન્ટેશન ઓફ લોક એન્ડ કી હાઇપોથેસિસ. Substrate that possess structural complementarity only binds with the active site to allow enzyme to act. ઓકે, એટલે કે જે કોમ્પ્લિમેન્ટારિટી ધરાવતો હશે એવો જ સબસ્ટ્રેટ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થઈ શકશે અને એના લીધે એને એલોવ કરશે એન્ઝાઇમને એક્શન આપવા માટે, એન્ઝાઇમને એક્ટ કરવા માટે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ લોક એન્ડ કી હાઇપોથિસિસ. એના પછી આપણે સેકન્ડ વન જોઈએ કે જે છે ઇન્ડ્યુસ્ડ ફિટ થિયરી. ઓકે, કે this hypothesis was proposed by Koshland and is now considered valid to explain active site formation. ઓકે, એટલે કે હાઇપોથિસિસ કોશલેન્ડ નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી હતી એન્ડ એ કન્સાઇડર કરે છે, એ વેલિડ છે કે જે એન્ઝાઇમ કેવી રીતે એક્ટિવ થાય છે અને એની એક્ટિવ સાઇટનું ફોર્મેશન કઈ રીતે થાય છે. ઓકે, એના માટે. સો ઇન ધીસ થિયરી એન્ઝાઇમ મોલિક્યુલ્સ આર કન્સાઇડર ફ્લેક્સિબલ. લાસ્ટ જે થિયરી હતી લોક એન્ડ કી હાઇપોથિસિસ, એની અંદર જે એન્ઝાઇમ મોલિક્યુલ હતો એને રિજિડ ગણવામાં આવ્યો હતો, એકદમ કઠણ. બટ અહીંયા ઇન ધીસ થિયરી એન્ઝાઇમ મોલિક્યુલ્સને એકદમ ફ્લેક્સિબલ ગણવામાં આવ્યો છે. ઓકે, કે જેના કારણે આપણે આગળ જોઈએ કે સો when they come in contact with proper substrate they will be proper conformational change in structure of active site. ઓકે, એટલે કે આ એન્ઝાઇમ છે કેવા છે, મતલબ કે આ થિયરી દ્વારા એન્ઝાઇમની જે એક્ટિવ સાઇટ છે એને ફ્લેક્સિબલ ગણવામાં આવી છે. એન્ડ દેટ્સ વાય કે જે કોન્ટેક્ટમાં આવશે કોઈ પ્રોપર સબસ્ટ્રેટ આ એન્ઝાઇમની સાથે તો એ શું થઈ જશે, દે વિલ બી પ્રોપર કન્ફર્મેશનલ ચેન્જ. ઓકે, એટલે કે જે એન્ઝાઇમની એક્ટિવ સાઇટ છે એની અંદર પ્રોપર કન્ફર્મેશનલ ચેન્જીસ આવી જશે અને એ કન્ફર્મેશનલ ચેન્જના કારણે એ સબસ્ટ્રેટ છે એ પર્ટિક્યુલરલી એ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થઈ શકશે અને ES એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવી શકશે અને એના પછી એમાંથી પ્રોડક્ટનું ફોર્મેશન થશે. ઓકે, this modified change in structure of active site makes it to fit well with substrate and renders it active. ઓકે, એટલે કે આ જે મોડિફિકેશન આવ્યું, ચેન્જ આવ્યું સબસ્ટ્રેટ દ્વારા એક્ટિવ સાઇટમાં, એ શું કરશે, ઇટ મેક્સ ફિટ વેલ વિથ ધ સબસ્ટ્રેટ એન્ડ રેન્ડર્સ ઇટ એક્ટિવ. એટલે કે સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થવા માટે એને એટલે કે એકદમ વેલ ફિટ બાઇન્ડ કરી દેશે એને સારી રીતે એન્ડ એના પછી એને એક્ટિવ કરી દેશે પ્રોડક્ટના ફોર્મેશન માટે. સો if substrate is not proper the change induced in active site may not be proper to keep in active. એટલે કે જો આ સબસ્ટ્રેટ છે તમારો એ પ્રોપર નહીં હોય તો એના અંદરથી જે એક્ટિવ સાઇટમાં ચેન્જીસ થશે ઇન્ડ્યુસ્ડ, એ ચેન્જીસ ઇન્ડ્યુસ્ડ નહીં થાય. બિકોઝ તમને પણ ખબર છે કે જે પ્રોપર સબસ્ટ્રેટ સાથે પ્રોપર એન્ઝાઇમ જ બાઇન્ડ થાય છે. જો એ સબસ્ટ્રેટ પ્રોપર નહીં હોય તો એ ચેન્જીસ ઇન્ડ્યુસ નહીં થાય અને ચેન્જીસ ઇન્ડ્યુસ નહીં થાય તો સબસ્ટ્રેટ બાઇન્ડ નહીં થઈ શકે અને દેટ્સ વાય એ રિએક્શન છે કેટાલાઇઝ નહીં થાય. વાય તો કે એન્ઝાઇમ એક્ટિવ નહીં થાય. ઓકે, જો એન્ઝાઇમ જ એક્ટિવ નહીં થાય તો રિએક્શન કેટાલાઇઝ નહીં થાય. સો એના માટે તમારો સબસ્ટ્રેટ છે એ પ્રોપર હોવો જોઈએ કે જેના કારણે એન્ઝાઇમ એના કન્ફર્મેશનલ ચેન્જ કરી શકે. સો જે ઇન્ડ્યુસ ફિટ થિયરી છે એની ફિગરમાં જોઈએ તો એન્ઝાઇમ રાઈટ એની સાથે સબસ્ટ્રેટ છે પર્ટિક્યુલર કે જે બાઇન્ડ થશે અને તમે જોઈ શકો છો કે એનું કન્ફર્મેશન થોડુંક ચેન્જ કરવું નેસેસરી છે એન્ઝાઇમનું, કે જે સબસ્ટ્રેટ સાથે સબસ્ટ્રેટની જે સાઇડ છે એના કરતાં થોડુંક અલગ છે. સો એ જ્યારે ઇન્ડ્યુસ થશે એન્ઝાઇમ મતલબ કે એની સાથે જ્યારે ફિટ થશે ત્યારે અહીંયા જે કન્ફર્મેશનલ ચેન્જીસ આવશે થોડા એન્ઝાઇમની સાઇટ પર, એટલે કે ઇન્ડ્યુસ ફિટ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ઓકે, જે ઇન્ડ્યુસ ફિટ ES કોમ્પ્લેક્સ બનશે એન્ડ ધેન આફ્ટર એન્ઝાઇમ જે રીતનો એઝ ઇટ ઇઝ હતો એવી રીતે બની જશે અને પ્રોડક્ટનું ફોર્મેશન થશે. રાઈટ, સો this is the schematic representation of induced fit theory of active site formation. Okay, ફર્સ્ટ વન આપણે જોઈ લોક એન્ડ કી હાઇપોથિસિસ કે જે મતલબ કે એ એકદમ સારી રીતે કે જે એક્સપ્લેન નથી કરી શકતી
આ જે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટનું જે કોમ્પ્લેક્સ બને છે, એક્ટિવ સાઇટનું ફોર્મેશન થાય છે. દેટ્સ વાય જે ઇન્ડ્યુસ ફીડ થિયરી છે, ઇટ્સ વેલ એક્સપ્લેન ધ થિયરી ઓર ધ મિકેનિઝમ ઓફ એક્ટિવ સાઇટ ફોર્મેશન. ઓકે, સો આ હતું તમારું એક્ટિવ સાઇટ ફોર્મેશન, કે જેની માટે બે હાઇપોથિસિસ યુઝ થાય છે. ઓકે, hope you like it. Thank you for watching.